dear students, welcome to my channel. Friends, ગુજકેટ 2020 કેમિસ્ટ્રીનું કમ્પ્લીટ પેપર સોલ્યુશન લઈને આવી રહ્યો છું તમારા માટે. કોમ્યુનિટી ટેબની અંદર જે આપણે સર્વે કરેલો એમાં મને એવું સજેશન મળેલું કે 2020નું કેમિસ્ટ્રી વિશેનું પેપર સોલ્યુશન કરાવો. તો ફ્રેન્ડ્સ, ટૂંક સમયમાં જ તમારા માટે પ્રસ્તુત થાય છે કેમિસ્ટ્રી 2020 ગુજકેટનું કમ્પ્લીટ પેપર સોલ્યુશન ફ્રેન્ડ્સ. અને આની સાથે પેપર સોલ્યુશન દરમિયાન મેં ઘણા બધા એક્સ્ટ્રા પ્રશ્નો પણ એમાં પૂછેલા છે. તમે એના આન્સર ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. બીજા કોઈ તમારા સજેશન હોય તો પણ તમે લખીને આપજો. અને ફ્રેન્ડ્સ, આપણી આ યુટ્યુબ ચેનલ છે એ અત્યારે 6000 સબસ્ક્રાઈબરને ક્રોસ કરી ચૂકી છે. આટલો બધો બહોળો પ્રતિસાદ આપવા બદલ હું તમારા બધાનો આભારી છું. અને આમને આમ આ ચેનલને સપોર્ટ કરતા રહેજો. અને પ્લસ તમારા કોઈ બી એવા સજેશન હોય એ ચોક્કસ લખીને આપજો. કારણ કે મને એમ થયું કે હું વિદ્યાર્થીઓના એક સીમિત વર્ગને આ વાત એટલે કે કેમિસ્ટ્રીના જે વિષયની મારી વાત છે એ આપું, એની બદલે મને એમ થયું કે મોટા વર્ગ સુધી મારી વાત પહોંચાડવી છે. તો એના માટે આપણને આ ખૂબ સરસ મજાનું માધ્યમ મળ્યું છે. અને આ માધ્યમનો ઉપયોગ કરી અને હું મારી વાત એ મોટા બહોળા વર્ગ સુધી પહોંચાડવા માંગુ છું. અને કેમિસ્ટ્રી વિષયની અંદર એક ખૂબ હજી સરળ રજૂઆત કરવા માંગુ છું, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ સુધી આ નોલેજ પહોંચી શકે. એટલા માટે મેં આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરેલી છે. અને આ યુટ્યુબ ચેનલમાં હું મોટા ભાગે જેઈ, નીટ, ગુજકેટ અને બીજા રિવિઝનના વિડીયો લેક્ચર્સ મૂકતો રહેતો હોઉં છું. પણ ખાસ કરીને મારી ચેનલની અંદર જે બધા પેપરના સોલ્યુશન છે તે આવતા રહેતા હોય છે. કારણ કે વિદ્યાર્થીઓ જે છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન પૂછાયેલા લેટેસ્ટ ક્વેશ્ચન જો સોલ્વ કરે તો એને તેના પેપરની અંદર ફાયદો થતો હોય છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, બીજા કોઈ બી તમારા સજેશન હોય તો એ પણ મને ચોક્કસ કહેજો. સમયના અભાવે હું ફક્ત ને ફક્ત પેપર સોલ્યુશન મૂકી શકું છું. પણ બીજો કોઈ બી તમારું સજેશન હોય કે કેમ કરીને આપણે વિદ્યાર્થીઓ સુધી સારી વાત પહોંચાડી શકીએ તો ચોક્કસ મને કહેજો. ફ્રેન્ડ્સ, આજે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. તો ફ્રેન્ડ્સ, ચાલો શરૂઆત કરીએ. ગુજકેટ 24/8/2020ના રોજ લેવાયેલ ગુજકેટનું જે પેપર છે ફ્રેન્ડ્સ, એમાં કેમિસ્ટ્રી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન સાથે ફ્રેન્ડ્સ મિત્રો મેં અહીંયા બોર્ડની પ્રોવિઝનલ કી પણ મૂકી દીધી છે. તો જે મેં 2017, 18, 19 બરાબર જે મેં પેપર સોલ્યુશન આપેલા છે એની જેમ જ આ આપણું કમ્પ્લીટ પેપર સોલ્યુશન રહેશે. સો લેટ અસ સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ, ગુજકેટના પેપરમાં ક્વેશ્ચન પેપરમાં ફ્રન્ટ પેજની અંદર ઉપર પ્રશ્ન પુસ્તિકા નંબર આપી દીધો હોય છે. અને પ્રશ્ન પુસ્તિકાનો સેટ નંબર છે એ કેટલામો છે એ પણ તમને આપી દીધું છે. સાથે આ પુસ્તિકામાં કુલ કેટલા પેજ છે એની માહિતી પણ હોય છે. અને જ્યાં સુધી આની સૂચના ન મળે ત્યાં સુધી એને ઓપન કરવી નહીં. બરાબર. બીજું એ છે કે ગુજકેટના પેપરમાં મહત્ત્વની સૂચનાઓ મૂકેલી હોય છે. જે સૂચનાઓ મિત્રો અહીંયા મેં તમને આ સ્ક્રીન ઉપર અહીંયા આપી દીધી છે. તો મિત્રો, આ વિડીયો પોઝ કરી અને એક વખત આ બધી સૂચનાઓ એકદમ શાંતિથી વાંચી લેજો. બીજા પેજમાં પણ મેં બાકીની બધી સૂચનાઓ આપી દીધી છે. સાથે એ જ પેજમાં સૌથી નીચે ઉમેદવારનું નામ, પરીક્ષા બેઠક નંબર અંકમાં, શબ્દોમાં, પરીક્ષાનું કેન્દ્રનું નામ, કેન્દ્ર ક્રમાંક અને પ્રશ્ન પુસ્તિકાનો સેટ નંબર અને પ્રશ્ન પુસ્તિકાનો નંબર કયો છે એ કરી અને નીચે તમારી સહી કરી નાખવાની. અને તમારા બ્લોકના સુપરવાઇઝર હોય એની પણ સાઇન ત્યાં કરાવી લેવાની. તો આ હતી શરૂઆતના પેજની થોડીક ઇન્ફોર્મેશન. અને હવે આપણે ફ્રેન્ડ્સ પ્રશ્નની શરૂઆત કરી દઈએ. ફ્રેન્ડ્સ, પહેલો જ ક્વેશ્ચન છે એટલે અત્યારે જ તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે હું ઘણા બધા પ્રશ્ન તમને સોલ્વ કરાવીશ. એ દરમિયાન હું વધારાના ક્વેશ્ચન પણ અહીંયા બોલીશ અને એ તમે મને કોમેન્ટ બોક્સમાં એમનો આન્સર આપજો. રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ, પહેલો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિદ્યુત વાહકતા સૌથી વધુ. તો ફ્રેન્ડ્સ, એના માટે જે આ 4 ઓપ્શન આપેલા છે બરાબર, એમના આપણે બંધારણ આવડવા જોઈએ. અને બંધારણ ઉપરથી આપણે જેમાં આયનની સંખ્યા વધારે ઉત્પન્ન થાય એ આપણો સાચો જવાબ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, આમાં જવાબ છે એ. પણ કેવી રીતે? તો કે અહીંયા ફ્રેન્ડ્સ મેં બાજુમાં બધાના બંધારણ લખેલા છે. જેમાં પહેલું છે હેક્ઝા એક્વા કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો આ થઈ ગયું એમનું બંધારણ, મતલબ કે એમનું સૂત્ર.
તો હેક્ઝા એક્વા કોબાલ્ટ અને 3 ક્લોરાઇડ છે એટલે ક્લોરીન 3ની જરૂર પડે. એવી રીતે આ બીજાનું સૂત્ર, ત્રીજાનું અને ચોથાનું. તો ફ્રેન્ડ્સ આ બધામાં આપણે જોઈ શકીએ કે આયનની સંખ્યા સૌથી વધારે આ પહેલાની અંદર આવશે. એટલે પહેલું છે એમાં હું અહીંયા આયન લખું છું 4, બીજામાં ઘટક 1 ઉત્પન્ન થશે, ત્રીજાની અંદર 2 ઉત્પન્ન થશે અને ચોથામાં 3 ઘટક. તો સૌથી વધારે આયનની સંખ્યા છે એમાં, પછી ડીમાં, પછી સી અને પછી બી આવશે. એટલે સાથે સાથે મેં મિત્રો તમને ક્રમ પણ આપી દીધો, રાઈટ. તો આની અંદર ફ્રેન્ડ્સ અત્યારે તો વિદ્યુત વાહકતા સૌથી વધારે કીધી છે. આ થઈ ગયો સંખ્યાનો ક્રમ. તો આની સાથે મિત્રો તમારે મને ઉત્કલન બિંદુનો જે ચડતો ક્રમ છે, રાઈટ, એ તમારે મને આપવાનો છે કે આનું બધાનું એક મોલલ દ્રાવણ બનાવીએ આપણે તો એમનો ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ શું થઈ શકશે, રાઈટ. આ બધાનું દ્રાવણ છે એક મોલલ, ફરીથી બોલું છું, તો એમનો ચડતો ક્રમ શું થઈ શકે? તમારે મને આન્સર પ્રશ્ન નંબર 41 અને એમાં વોટ એવર તમારે જે રીતે આન્સર આપવો હોય તે રીતે તમે લખીને આપજો. રેડી? ચલો, ઓકે. તો નવો પ્રશ્ન ચેક કરીએ. C4H9Br સૂત્ર ધરાવતા સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે? તો ફ્રેન્ડ્સ આમનું આપણે જે બંધારણ દોરશું એમાં કોઈ એક સમઘટક જો પ્રકાશ ક્રિયાશીલ બને તો એનો પ્રતિબિંબ દોરવાથી ઈનય સમઘટક છે એ બેની સંખ્યામાં આપણને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવીને આપતું હોય છે. તો પહેલાં આપણે આના બધાના જે બંધારણો છે એ ચેક કરી લઈ. તો આ થઈ ગયા એમના 4 બંધારણો, જેમાં છે 1 બ્રોમોબ્યુટેન, 2 બ્રોમોબ્યુટેન, 2 મિથાઇલ 1 બ્રોમોપ્રોપેન અને 2 મિથાઇલ 2 બ્રોમોપ્રોપેન. હવે આ ચારેયમાં જો આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકની વાત કરીએ તો એ બનશે મિત્રો આ બીજા નંબરનો સમઘટક, રાઈટ. તો આ બીજા નંબરનો પદાર્થ છે એ પ્રકાશ ક્રિયાશીલ બનશે, પણ આનો જ તમે પ્રતિબિંબ દોરો તો એ પણ પ્રકાશ સમઘટક જ થશે. એટલે આમ જોવા જઈએ તો આન્સર આવે 1, પણ એનો પ્રકાશ સમઘટક છે એ એનો પ્રતિબિંબ છે એ પણ દર્શાવે છે, રાઈટ. તો આની અંદર આન્સર આવશે એમના જે બંધારણ દોરશું એમાંથી 2 પદાર્થ એટલે કે જે 2 સમઘટકો છે એ પ્રકાશ સમઘટકતા દર્શાવશે, રાઈટ. ઓકે. ખરેખર વાસ્તવિક રીતે એ 4માંથી એક જ જે છે એ જ પ્રકાશ સમઘટક બને છે, પરંતુ એનો ઇનાન્સ્યોમર એટલે કે એનો પ્રતિબિંબી દોરીએ તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે, રાઈટ. ઓકે. ત્યારબાદ R-Cl સોડિયમ ઇથરવાળા માધ્યમમાં 2,3 ડાયમિથાઇલ બ્યુટેન આપે છે, બરોબર. તો ઉપરોક્ત પ્રક્રિયામાં આ R' તરીકે શું હોઈ શકે? તો ફ્રેન્ડ્સ 2,3 ડાયમિથાઇલ બ્યુટેન, બરોબર, આ પ્રાપ્ત થાય છે. તો પહેલા આપણે એનું બંધારણ દોરી નાખીએ કે 2,3 ડાયમિથાઇલ બ્યુટેન એટલે 4 કાર્બન અને એના બીજા અને ત્રીજા ઉપર આપણને મળે છે આ રીતે મિથાઇલ સમૂહ. તો એક્ઝેક્ટલી મિત્રો આને આપણે વચ્ચેથી બ્રેક કરીએ તો બાકીનો જે આખો ભાગ બચે છે એમાં જે જગ્યાએથી એનું જોડાણ થયું હતું ત્યાં આ ક્લોરીન જોડાયેલો હોવો જોઈએ. તો એ મુજબ આપણે આન્સર વિચારીએ તો એ આન્સર થઈ જશે ફ્રેન્ડ્સ આઇસોપ્રોપાઇલ, અને એનું જોડાણ કંઈક આવી રીતે આવતું હોય છે મિત્રો. તો અહીંયાથી આ ક્લોરીન, આમાંથી પણ ક્લોરીન અને આમાંથી આ સોડિયમ, આ બધા કનેક્ટ થઈ અને 2NaCl તરીકે દૂર થાય અને બાકીના આ આઇસોપ્રોપાઇલ સમૂહો એ એકબીજા સાથે જ્યાંથી હેલોજન જોડાયેલો હતો એટલે કે ક્લોરીન ત્યાંથી કનેક્ટ થઈ જાય, બરોબર, આવી રીતે. ડન. તો આમાં આન્સર આવશે આઇસોપ્રોપાઇલ ગ્રુપ. ત્યારબાદ મિત્રો 1 મોલ ધાતુ M આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 મોલ H2 આપે છે. તો આ ધાતુ M ની સંયોજકતા કેટલી હશે? રેડી? તો આની અંદર મિત્રો આન્સર આવે છે
બી. હવે કેવી રીતે? તો કે આ 1 મોલ ધાતુ છે એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને 1.5 મોલ હાઇડ્રોજન આપે છે. તો આ પ્રક્રિયા ઉપરથી વિચારી શકીએ કે આ એમ ધાતુ છે એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થઈ અને આ ટ્રાય આલ્કોક્સી મેટલ એમ કરી અને આપણે નિપજ મેળવી છે. તો એ વાત દર્શાવે છે કે જે ધાતુ છે એની સંયોજકતા 3 હોવી જોઈએ. રાઈટ? તો ધાતુ છે એ ત્રિસંયોજક હોય તો જ આ રીતે ઉત્પન્ન થાય. અને બીજી રીતે એમ ખ્યાલ આવે કે હાઇડ્રોજન છે એ કેટલા રિમૂવ થયા ત્યાંથી, એટલે કે કેટલા હાઇડ્રોજન દૂર થયા? તો કે આમાંથી 3 હાઇડ્રોજન દૂર થયા કહેવાય. એટલે 3 હાઇડ્રોજન દૂર થયા કે જેને હાઇડ્રોજન અણુ તરીકે 3/2H2 ના સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો આન્સર આવે છે મિત્રો ત્રિસંયોજક. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપેલ કાર્બનિક પદાર્થનું સોડિયમ બોરોહાઇડ્રેટની હાજરીમાં જો રિડક્શન કરીએ તો X મળે છે. તો આમાંથી X કયો હશે? તો સોડિયમ બોરોહાઇડ્રેટ છે ફ્રેન્ડ્સ એ ખાસ કરીને ચક્રીય કીટોનિક સમૂહ અથવા તો કીટોનિક સમૂહ જે છે એના રિડક્શન માટે ફેમસ છે. હવે આપણી પાસે અહીંયા C ડબલ બોન્ડ O ચક્રીય કીટોનિક સમૂહ છે અને એનું આપણે રિડક્શન કરીએ તો જ્યાં C ડબલ બોન્ડ O છે ત્યાં COH આવી જાય, એટલે સાયક્લોહેક્ઝેનોન છે ત્યાં સાયક્લોહેક્ઝેનોલ થઈ જાય. એ બહારના ગ્રુપને અહીંયા આ એસ્ટર ગ્રુપને અહીંયા અસર કરશે નહીં. તો એ હિસાબથી આન્સર જોઈએ આપણે તો આન્સર નંબર C આવશે. રાઈટ? તો મિત્રો આ C છે એનું IUPAC નામ શું થશે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. ક્વેશ્ચન નંબર 45 એમ લખજો અને આનું IUPAC નામ શું થાય એ ચોક્કસ મને આપજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ, નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે? રેડી? તો ફ્રેન્ડ્સ, ઉત્કલન બિંદુ માટે આપણી પાસે આ 4 ઓપ્શન આપી દીધા છે. એક આલ્કોહોલ છે, એક ઇથર છે, એક આલ્ડીહાઇડ છે અને એક હાઇડ્રોકાર્બન છે. તો મિત્રો આપણે બધાને ખબર છે કે આલ્કોહોલ હોય ને એ સૌથી વધારે હાઇડ્રોજન બંધ ધરાવે, એટલે કે એમાં મજબૂત આંતર આણવીય હાઇડ્રોજન બંધ હોય. તો આલ્કોહોલ સૌથી પહેલા, બરોબર, પછી એટલે સૌથી આગળ આવી જાય આલ્કોહોલ, પછી બીજા નંબર ઉપર આવી જશે આલ્ડીહાઇડ, પછી ત્રીજા નંબર ઉપર આવશે ઇથર અને ચોથા નંબર ઉપર આવશે આલ્કેન. એટલે આ ક્રમ થઈ જશે. રાઈટ? ઓકે. ત્યારબાદ મિત્રો, સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોન માં રૂપાંતર કરવા કયો પ્રક્રિયક જરૂરી છે? તો આની અંદર આન્સરમાં બે આન્સર વિચારી શકીએ આપણે, નિર્જળ CrO3 અને PCC. એટલે PCC અને નિર્જળ CrO3 આ બંનેમાં આપણે વિચારી શકીએ આન્સર. હવે બોર્ડની જે કી છે એમાં મિત્રો આન્સર C આપેલો છે, પણ એકચ્યુઅલમાં PCCની મદદથી પણ સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોન બનાવી શકાય. રાઈટ? ત્યારબાદ મિત્રો, નીચેનામાંથી કયા એસિડ માટે pKa નું મૂલ્ય સૌથી વધુ છે? તો અહીંયા આ જુદા જુદા પદાર્થો આપણને આપી દીધા છે, જેમાં એક છે ફિનાઇલ એસેટિક એસિડ, એક છે નાઇટ્રો એસેટિક એસિડ, એક છે ફ્લોરો એસેટિક એસિડ ને એક છે સાઇનો એસેટિક એસિડ. તો મિત્રો pKa ના કિંમત બરોબર જે મળે છે એમાં અહીંયા આ એસિડિક સ્ટ્રેન્થનો ક્રમ આપેલો છે. તો જેમ એસિડિક સ્ટ્રેન્થ ઓછી તેમ pKa ની કિંમત વધુ હોય. તો અહીંયા જે બધા આપણને ઓપ્શન આપેલા છે એમાં સૌથી પહેલેથી આપણે ચેક કરીએ મિત્રો. રેડી? તો એમાં સૌથી પહેલા અહીંયા આપણને આ એક નાઇટ્રો વાળું છે, પછી એક આ સાઇનો વાળું છે, રાઈટ, આ બે, અને એક હજી છે આ ફ્લોરિન વાળું. તો એ બધાના એસિડિક સ્ટ્રેન્થ છે એ વધારે છે મિત્રો. કોના કરતા? તો કે ફિનાઇલ એસેટિક એસિડ કરતા. અને ફિનાઇલ એસિડિક એસિડ અહીંયા આપી દીધું છે. તો નક્કી આનો pKa સૌથી ઊંચો હોય. રાઈટ? તો pKa સૌથી વધુ. રાઈટ? તો એ કિંમત અહીંયા મૂકી દીધી છે અને એની ઉપરથી આપણે આન્સર વિચારી શકીએ કે આન્સર છે A. ચાલો, એટલે એની એસિડિક ક્ષમતા ઓછી અને pKa નું મૂલ્ય ઊંચું. ડન? ઓકે. ત્યારબાદ
મિત્રો એક આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપી દીધી છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઈથરની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વડે પ્રક્રિયા કર્યા બાદ જળ વિભાજન કરીએ તો જે એક્સ નિપજ મળે છે એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરતા અંતિમ નિપજ કઈ મળે, બરોબર. તો આમાં આન્સર છે ડી. તો એક જનરલ સામાન્ય પ્રક્રિયા આપણે વિચારીએ તો આર તરીકે આ જે હું સર્કલ કરી દઉં એવો બેન્ઝાઇલ સમૂહ છે અહીંયા, અને એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થઈ અને ત્યારબાદ જળ વિભાજનથી આપણને આ કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આર તરીકે ફ્રેન્ડ્સ C6H5CH2 છે, અને પછી જે જગ્યાએ MgX હતું ત્યાં શું આવી જશે? COOH. અને હવે આપણે બધાને ખબર છે કે NaOH અને CaO ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરશું તો આપણે એમાંથી આ CO2 ઉડાડી દેવાનો અને હાઇડ્રોજનને અહીંયા કનેક્ટ કરીએ, રાઈટ. તો આપણને આન્સર મળે છે ટોલ્યુઇન. રેડી? ઓકે ફ્રેન્ડ્સ, ચલો. તો જે આ ટોલ્યુઇન મળ્યો છે મિત્રો, તો આ ટોલ્યુઇનની અંદર ખાસ કરીને પ્રશ્ન નંબર યાદ રાખજો. આ ટોલ્યુઇનમાં તમારે મને લખીને આપવાના છે સિગ્મા અને પાઈ બંધ, બરોબર. તો સિગ્મા અને પાઈ બંધ કેટલા કેટલા થાય એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો પ્રશ્ન નંબર સાથે, બરોબર, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ આપેલો છે, રાઈટ. ચાલો મિત્રો, ત્યારબાદ નીચેનામાંથી કયા સંયોજનની બેઝ તરીકેની પ્રબળતા સૌથી ઓછી? તો એના માટે આપણે આન્સર ચેક કરીએ. તો બેઝ તરીકેની પ્રબળતા ઓછી હોય તો એનું પીકેબીનું મૂલ્ય ઊંચું હોવું જોઈએ. તો એ મુજબ આન્સર આવે છે મિત્રો બોમ્બે. અને ચેક કરીએ આપણે તો કે જે એમોનિયા છે એના માટે 4.75 પીકેબીની કિંમત છે. આ ઉપરાંત જે બાકીના બધા ઓપ્શન છે એના વિશે વિચારીએ તો ઇથેનેમાઇન માટે મળે છે 3.29, પછી NN ડાઈ ઇથાઇલ ઇથેનેમાઇન માટે મળે છે 3.25. ઓના માટે તો 4.75 આવી જ ગયું, પરંતુ બેન્ઝિનેમાઇન એટલે કે C6H5NH2 એના માટે પીકેબીની વેલ્યુ 9.38 છે. તો આપણે બધાને ખબર છે કે પીકેબીની વેલ્યુ જેની ઊંચી હોય એની પ્રબળતા નીચી હોય, રાઈટ. તો આ એના મુજબ આન્સર મળી ગયો આપણને. ત્યારબાદ ફ્રેન્ડ્સ ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં નાઇટ્રોજનનો સ્ત્રોત ખાલી જગ્યા છે. મતલબ કે જે આપણે ગેબ્રિયલ થેલિમાઇડમાં જે એમાઇન બનાવશું એના માટે નાઇટ્રોજન આપણને આ 4 સ્પીસીઝમાંથી શેમાંથી મળશે? તો આન્સર છે સી. અને આપણે ગેબ્રિયલ થેલિમાઇડનું આ આખું સમીકરણ જોઈ એમાં આ થેલિમાઇડમાંથી આગળ આપણને પ્રાઇમરી એમાઇન મળે છે. તો આ નાઇટ્રોજન છે એ આમાં જે ઓપ્શન લખેલા છે એમાં શેમાંથી મળ્યો આપણને? તો અહીંયા જે 4 ઓપ્શન દેખાય છે એમાંથી એક્ઝેક્ટલી એપ્રોપ્રિએટ બંધ બેસે એવો ઓપ્શન છે આપણો આ. મતલબ કે આનું તમે અણુસૂત્ર બનાવો એ એક્ઝેક્ટલી આના જેવું જ થશે, રાઈટ. એટલે કે આ પોટેશિયમ ક્ષાર છે, પોટેશિયમ થેલિમાઇડ આપણે કહેવું હોય તો કહી શકીએ, કારણ કે અહીંથી હાઇડ્રોજન અને OH H2O તરીકે દૂર થઈ ગયા અને આ પોટેશિયમ છે એ અહીંયા લાગી ગયો, થઈ ગયો. તો આવી રીતે આપણને આન્સર મળે છે સી. ત્યારબાદ ફ્રેન્ડ્સ 2 ફિનાઇલ પ્રોપેનેમાઇડ માંથી 1 ફિનાઇલ ઇથેનેમાઇડ એટલે કે પ્રોપેનેમાઇડ માંથી ઇથેનેમાઇન, બરોબર, આ પરિવર્તન કરવાનું છે. તો એમાં સૌથી સારો પ્રક્રિયક કોણ આ બધામાંથી? તો ફ્રેન્ડ્સ તમને બધાને ખ્યાલ છે કે એમાઇડ માંથી એમાઇન, એક કાર્બન ઓછા ધરાવતો એમાઇન બનાવવાની પ્રક્રિયા એ છે હોફમેન સિન્થેસિસ, બરોબર, એટલે કે હોફમેન પ્રક્રિયા. તો હોફમેન પ્રક્રિયાનો પ્રક્રિયક છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિનનું મિશ્રણ. તો એ મુજબ આપણે આન્સર વિચારીએ તો આન્સર આવે છે એ. રેડી? તો ફ્રેન્ડ્સ આ હોફમેન પ્રક્રિયામાં તમને આર તરીકે આપી દીધું છે 1 2 3 ફિનાઇલ એટલે બેન્ઝિન, બરોબર, C6H5 હોય ત્યાં તો 2 ફિનાઇલ પ્રોપેનેમાઇડ છે. રેડી? આ આખો ભાગ આ ટાઈપનો છે, એટલે કે ટૂંકમાં આટલો પ્રક્રિયક આપણે આર તરીકે જોઈન્ટ કરી દીધો છે.
અને એમાંથી પ્રક્રિયા થઈને એટલા જ ભાગ સાથે શું જોઈન્ટ થઈ જશે? NH2, એટલે કે 1 ફિનાઇલ ઇથેનેમાઇન, રાઈટ? આ રીતની નીપજ મળી ગઈ. હવે મિત્રો R બરાબર હું આવો સમૂહ રાખું તો શું નીપજ મળે એ તમારે મને નામ લખીને આપવાનું છે, રાઈટ? R બરાબર આવો સમૂહ રાખું છું હું, અને R બરાબર બીજો એક આવો સમૂહ રાખી દઉં તો શું નામ મળે એ તમારે મને આપવાનું છે. ડન? તો ખાસ કરીને આ પ્રશ્ન લખી, પ્રશ્ન નંબર, અને મને આન્સર આપજો કે તમે જે પૂછેલું છે એમાં એક આન્સર A તરીકે આ અને B તરીકે આ આન્સર, રાઈટ? ચલો, એનાથી આગળ ફ્રેન્ડ્સ, સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F, એટલે કે ટ્રુ અને ફોલ્સ. તો એમાં આ 4 વાક્ય વાંચી અને કયું ખોટું છે અને સાચું છે એ વિચારીએ આપણે. રેડી? તો એ મુજબ આન્સર આપણે વિચારીએ તો આન્સર આવે છે બોમ્બે. કેવી રીતે? તો કે મોટાભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ L હોય છે, તો એકદમ સાચી વાત છે. આ બધા ફેક્ટ બેઝ પ્રશ્નો છે મિત્રો. ત્યારબાદ RNAમાં બીટા ડી રિબોઝ શર્કરા હોય છે, તો એ પણ સાચી વાત છે. ત્યારબાદ એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે અને જે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝથી બનેલો છે. તો એમાઇલોઝ માટે એવું કહેવાય કે પાણીમાં દ્રાવ્ય પણ છે અને અદ્રાવ્ય પણ છે. જરા કન્ફ્યુઝન વાળી વાત છે એમાં, બરોબર? એટલે એમાઇલોઝ એમ કહી શકીએ આપણે કે પાણીમાં અદ્રાવ્ય પણ ગરમ પાણીમાં દ્રાવ્ય. એટલે અત્યાર પૂરતું આપણે ફોલ્સમાં લઈ શકીએ ને આપણે. અને છેલ્લું છે ફ્રેન્ડ્સ, બધા જ મોનોસેકેરાઇડ બિન રિડક્શન કરતા શર્કરા છે, તો એ વાત તદ્દન ખોટી છે. તો અહીંયા તમને ઇન્ફોર્મેશન માટે જે બધી ફેક્ટ્સ છે એ મેં મૂકી દીધી છે, તમે એમાં ચેક કરી શકો મિત્રો, રાઈટ? ઓકે. ત્યારબાદ મિત્રો, નાયલોન 2 નાયલોન 6 બનાવવા માટે કયા એમિનો એસિડનો ઉપયોગ થાય? તો મિત્રો એમાં આન્સર છે એમિનો કેપ્રોઇક એસિડ અને ગ્લાયસિન. આ એનું સૂત્ર. તો ફ્રેન્ડ્સ, આ છે ગ્લાયસિન અને આ છે એમિનો કેપ્રોઇક એસિડ. તો મિત્રો આ એમિનો કેપ્રોઇક એસિડનું IUPAC મુજબ શું નામ થાય એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. પ્રશ્ન નંબર ખાસ લખજો તો જ ખ્યાલ આવશે. રેડી? ઓકે. અને ફ્રેન્ડ્સ, અહીંયા n ટાઈમ્સ પાણીના અણુ દૂર થઈ જશે અને આપણને મળશે નાયલોન 2 નાયલોન 6. તો નાયલોન 2 નાયલોન 6 એ પોલીએમાઇડ વર્ગનો બાયોડિગ્રેડેબલ પોલિમર થશે, જે આપણે બધાને ખ્યાલ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ઝિગલર નાટા ઉદ્દીપક ખાલી જગ્યાનું મિશ્રણ છે. તો અગેન ફેક્ટ બેઝ ક્વેશ્ચન. તો એ છે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. તો ફ્રેન્ડ્સ, એમાં આપણે ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ પણ વાપરી શકીએ અહીંયા, બરોબર? કે જે ઝિગલર નાટા ઉદ્દીપક તરીકે ઓળખાય છે. ત્યારબાદ મિત્રો, કઈ પ્રતિહિસ્ટામાઇન ઔષધનો ઉપયોગ એસિડિટી રોકવા માટે થાય છે? તો અત્યારે પહેલા આપણે આન્સર ચેક કરીએ. સિમેટિડિન. અને બાકીના 3 ઓપ્શન છે ને એના વિશે પણ વિચારીએ. તો ફ્રેન્ડ્સ, પેલું જે આપણને શરૂઆતમાં આપેલું ને ઇક્વાનિલ ને ફિનેલ્ઝિન, તો ફ્રેન્ડ્સ એ આવે છે પ્રશાંતકોની અંદર, આ ફિનેલ્ઝિન અને ઇક્વાનિલ, રાઈટ? આ ઉપરાંત મોર્ફિન છે તો એ માદક વેદનાહાર ઔષધમાં, એટલે કે નાર્કોટિક્સ અને નોન નાર્કોટિક હોય ને એમાં નાર્કોટિક્સ કેટેગરીમાં આવે છે મોર્ફિન. અને ત્યારબાદ આપણું પ્રતિ એસિડ ઔષધ, બરોબર? તો એમાં આવે છે આપણું અત્યારનું જે આન્સર છે તે સિમેટિડિન, જેને ટેગામેન્ટ તરીકે પણ ઓળખાય. રાઈટ ફ્રેન્ડ્સ? એટલે મારો હેતુ એવો છે કે તમને પૂરતી બને ત્યાં સુધી પ્રશ્નની તો સમજ આપું જ, પણ સાથે જે બીજા ઓપ્શન છે એમાં પણ જે જરૂરી ઇન્ફોર્મેશન છે એ પણ તમને પ્રોવાઈડ કરું, જેથી કરીને તમારે સરસ મજાનું રિવિઝન થાય. રાઈટ? ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, સુક્રોઝના ટ્રાયક્લોરો વ્યુત્પન્ન એવા ગળિયા પદાર્થનું નામ શું છે? રેડી? તો જે ખાસ કરીને કહેવાય ને કે ભાઈ કોઈ પદાર્થમાં ગળપણ ઉમેરવા માટે જે આર્ટિફિશિયલ સ્વીટનર્સ હોય છે, રાઈટ, જે એડ કરવામાં આવે છે એની વાત છે. તો અહીંયા સુક્રેલોઝ આપેલું છે કે જેનું બંધારણ આ પ્રકારનું છે કે જે ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે એવું કીધું છે ને. તો અહીંયા એક ક્લોરીન, આ બીજો ક્લોરીન અને આ ત્રીજો ક્લોરીન. ઘણી બધી વખતે તમને એવું ખ્યાલ આવશે
કે ભાઈ યસ આપણે ભણતી વખતે આના બંધારણ ઉપર ફોકસ નથી કરેલું, રાઈટ? પણ જો આવી રીતે આ કોર્નર ક્વેશ્ચન પણ બને ગુજકેટની અંદર, રાઈટ? ઓકે, તો બધા વિદ્યાર્થીઓને મારું એક સૂચન કે તમે હજી પણ આના પછી ગુજકેટ પછી, રાઈટ, અને ગુજકેટમાં તો ટાઈમ છે જ આપણે નો ડાઉટ, પણ હજી જો તમારે એના પછી નીટની કોઈને એક્ઝામ હોય, રાઈટ, અને કોઈ સ્ટુડન્ટને જેઈ મેન્સની ચોથી એક્ઝામ હજી બાકી હોય, તો એમાં પણ તમે હજી પણ તમારા બુકની અંદર આવી રીતે ક્યાંય ને ક્યાંય બંધારણો આપેલા હોય કોઈ જગ્યાએ, તો એ ખાસ તમારે જોઈ લેવા એક વખત, રાઈટ? અને હવે તો તમે પ્રશ્નમાં અહીંયા 57મા નંબર સુધી જો આ વિડીયો જોયેલો હોય એનો મતલબ એમ કે તમે તમારા સ્ટડી માટે એકદમ ગંભીર છો અને એ વાતને પ્રોપર તમે સમજો છો, રાઈટ? આ બંધારણ સુક્રોલોઝના આ બંધારણ જોઈને જ આપણને ખ્યાલ આવે છે કે યસ આપણે કંઈક મિસ કર્યું છે હજી ભણવામાં, રાઈટ? તો એ ખાસ જોજો મિત્રો, રેડી? અને બાકી અહીંયા એક ગળપણની માત્રા અને એનું મૂલ્ય તમને અહીંયા આપી દીધું છે, રાઈટ? તો એમાં એક ખાસ કરીને એક આ તમારે ક્રમ યાદ રાખવો. વાસ્તવિક ક્રમ તો આ રીતનો છે, ગળપણની માત્રા, બરોબર? એક ખાસ કરીને મેં અહીંયા સુધારો કરી દઉં છું તમને, એટલે એક આ ખાસ યાદ રાખવું. તો એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રોલોઝ અને આપણું એલિટેમ કે જેનું કેટલું મૂલ્ય છે 2000 ગણું, રાઈટ? ઓકે, ત્યારબાદ કયા વિટામિનની ઉણપથી સ્કર્વી થાય છે ફ્રેન્ડ્સ? તો તમને બધાને ખ્યાલ છે વિટામિન સી કે જેને આપણે એસ્કોર્બિક એસિડ તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો મિત્રો બાકીના બધા જે નામ લખેલા છે એ કયા કયા વિટામિનના છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને આપજો, રેડી? સ્કર્વી અને હાડકાઓનું બરડ થવું, રાઈટ, પેટામાંથી લોહી વહેવું અને ફૂલવા, તો એ બધું આવે છે વિટામિન સી ના ઉણપમાં, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી મિત્રો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ જે ઇન્ફોર્મેશન આપી દીધી છે પી પ્રકારના અર્ધવાહકની, રાઈટ, તો એ તમે ચેક કરી શકો. ઓકે, ચાલો. ત્યાર પછી મિત્રો Fe 0.93O માં Fe+2 અને +3 ના અંશ અનુક્રમે કેટલા હોય? તો ફ્રેન્ડ્સ એક સિમ્પલ વાત કરું કે આ ધાતુ ઉણપ પ્રકારનો પદાર્થ છે. તો આમાં હું હંમેશા સ્ટુડન્ટ્સને કહું કે કોઈ બી તમને આવી રીતનો પ્રશ્ન આપેલો હોય તો એમાં તમારે એક કામ કરવાનું કે ખરેખર 100% જેટલા ધનાયન અને ઋણાયન હોવા જોઈએ. એની બદલે અહીંયા 93 આપેલા છે, તો એનો મતલબ એમ થાય કે તમારે 7 જેટલા Fe છે એ ખૂટે છે. હવે 7 જેટલા Fe ખૂટે તો તમારે યાદ રાખવાનું કે હંમેશા જેટલા Fe ખૂટતા હોય ને એના ગુણાકારમાં 2 કરવાના. એના ગુણાકારમાં 2 કરશો એટલે 7 દુ 14 થઈ જાય, રેડી? તો ફ્રેન્ડ્સ 14 જેટલા અંદરના Fe છે ને એ 2+ જ હતા, પણ એનું રૂપાંતર 3+ માં થશે, તો જ એ ઓક્સિજનનું બેલેન્સ કરી શકે. તો આ એની એક ટેકનિક છે. એટલે સૌથી પહેલાં તો તમને જે Fe આપેલા હોય ને 0.93 એને 100ના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો તો 0.93 × 100 કરો એટલે 93 થાય. એટલે 100માં કેટલા Fe ખૂટે છે? તો કે 7. 7 × 2 કરો એટલે 14 મળે. તો આ 14 છે ને એ શું છે? તો કે અંદરથી 14 જેટલા Fe નું રૂપાંતર Fe2+ માંથી 3+ માં થયું હોય તો જ આ ચાર્જ બેલેન્સ હોય. એટલે તમારે શું કામ કરવાનું કે એક સૂત્ર હું તમને આપું છું કે percentage of Fe3+ is equal to 2 × n × 100 divided by total Fe. એટલે એ સૂત્ર મુજબ હું અહીંયા મૂકી દઉં કિંમત તો 2 ગુણાકારમાં ખૂટતા Fe ની સંખ્યા 7 છેદમાં 93 આપેલા છે અત્યારે, અને આખાના ગુણાકારમાં 100. તો આ મુજબ તમે જવાબ કરશો ને એટલે લગભગ 15%ની આસપાસ તમારો જવાબ આવશે, રાઈટ? તો તમે સમજી શકો કે percentage of Fe કેટલા થયા? 3+, તો કે 15%. તો બાકીના તો હવે આવડે જ ને આપણને. percentage of Fe2+ કેટલા થાય? તો કે બાકીના બાદ કરી દો 100માંથી 15%, એટલે કેટલા થાય?
85%. તો એની ઉપરથી જ આન્સર તમે વિચારી શકો મિત્રો, આન્સર છે બોમ્બે. એટલે Fe2 પ્લસ કેટલા 0.85 અને Fe3 પ્લસ કેટલા 0.15, રાઈટ, આ ટકાવારી ઉપરથી. તો ફ્રેન્ડ્સ આમાં ને આમાં આની જ અંદર મિત્રો તમે મને આન્સર આપજો કે આ Fe 0.96 હોય એમાં percentage of Fe2 પ્લસ અને percentage of Fe3 પ્લસ કેટલા, રાઈટ? ઓકે, આ રીતે. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, વી મૂવ ઓન નેક્સ્ટ ક્વેશ્ચન. તો ફ્રેન્ડ્સ, નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ઘન દ્રવ્યનો મહત્તમ જથ્થો ખાલી જગ્યા પર આધાર રાખતો નથી. હવે ઘન પદાર્થનો જથ્થો નીચેનામાંથી કોની ઉપર આધાર નથી રાખતો? તાપમાન, દ્રાવ્યની પ્રકૃતિ, દબાણ કે દ્રાવકની પ્રકૃતિ. તો હંમેશા યાદ રાખજો કે ઘન પદાર્થ હોય ને એને કોઈ દિવસ કંઈ દબાણની અસર થાય નહીં. તો એના માટે મેં એક શોર્ટ વર્ડ બનાવેલો છે, આની અસર થાય એને, બરોબર? હંમેશા આમ યાદ રાખવાનું. તો જો વાયુરૂપ પદાર્થ હોય ને એને આ બધાની પરફેક્ટ અસર થાય એમાં. એટલે આ છે શું? તો કે દ્રાવ્ય અને દ્રાવકની પ્રકૃતિ, નેચર, એટલે આવી ગયું ટાઈપ. પછી એમાં T ફોર ટેમ્પરેચર અને P ફોર પ્રેશર. તો વાયુને આ બધી અસર થાય પણ સોલિડને પ્રેશરની અસર થશે નહીં. બસ આટલું છે, ડન. ત્યારબાદ મિત્રો 0.25 મોલ અંશ ધરાવતા કોઈ એક દ્રાવ્યના જલીય દ્રાવણની મોલાલિટી કેટલી થાય? તો આન્સર છે મિત્રો 18.52. તો હવે એના માટે શું યાદ રાખવાનું તમારે? તો કે એક ફોર્મ્યુલા તમને આપું કે મોલ અંશ બરાબર મોલાલિટી ના છેદમાં મોલાલિટી પ્લસ 55.55. આવું એક શોર્ટકટ છે, રેડી? હવે એમાં તમને મોલાલિટીને તમારે કરતા બનાવી દેવાના. મોલ અંશ તો તમને ખબર જ છે, કેટલા આપી દીધા છે? 0.25. તો ફ્રેન્ડ્સ 0.25 કરી અને બાકીનું ઓલું ઉપરનું સૂત્ર છે એ એપ્લાય કરી દેવાનું, રેડી? 55.55. એટલે આમાંથી મોલાલિટીને કરતા બનાવશો તમે એટલે ફાઇનલ આન્સર તમને મળી જશે 18.52. આ એની તમારા માટેની શોર્ટ ટ્રીક છે, રેડી? ઓકે, એની સાથે મિત્રો એક વાત તમને કહું કે હું તમને મોલ અંશ શોધવા માટેની એક વસ્તુ પૂછું છું કે દાખલા તરીકે એમ તમને કહેવામાં આવે કે 1 મોલલ ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે મિત્રો, રાઈટ? તો 1 મોલ ગ્લુકોઝના જલીય દ્રાવણમાં દ્રાવ્ય એટલે X2 અને દ્રાવક એટલે X1, એના મોલ અંશ કેટલા થાય? બસ આટલું, બરોબર? તો તમારે એની ઉપરથી, જો મેં ઉપર શોર્ટકટ આપેલો છે આ સૂત્રનો, એની ઉપરથી તમને ફટાફટ મળી જશે, રેડી? તો એનો આન્સર શું આવે છે એ મને ખાસ પ્રશ્ન નંબર લખીને આપજો, રેડી? ચાલો, એનાથી આગળ મિત્રો બહુ જ સરસ પ્રશ્ન છે. આપણે એમ થાય કે ગુજકેટની અંદર પણ આવું સરસ ક્વેશ્ચન પૂછાણું, રાઈટ? તો જો મિત્રો 2 pH ધરાવતા એસેટિક એસિડના 0.5 મોલર જલીય દ્રાવણનું તાપમાન એટલે કે T તાપમાન હોય તો ત્યારે અભિસરણ દબાણ ખાલી જગ્યા થાય. તો એ મુજબ આન્સર આપણે વિચારીએ તો આન્સર આવે છે 0.51 RT. હવે કેવી રીતે? તો ફ્રેન્ડ્સ, એસેટિક એસિડ છે એ નિર્બળ એસિડ છે અને નિર્બળ એસિડ માટે આપણે જે વિયોજન અચળાંક આવતું સંતુલનના ચેપ્ટરમાં એ મુજબ સૌથી પહેલાં તો એનું જે કેટલા ટકા વિયોજન થાય છે એ માટે આપણે આલ્ફા, જેને આપણે વિયોજન અંશ કહેતા હોઈએ છીએ, તો ડિગ્રી ઓફ ડિસોસિએશન દાખલા તરીકે 1 - આલ્ફા થયું. તો અહીંયા આલ્ફા જેટલા H પ્લસ અને આલ્ફા જેટલા CH3COO માઇનસ મળે. હવે એની સાંદ્રતા કેટલી મળે આપણને? તો કે એના ગુણાકારમાં એનું કોન્સન્ટ્રેશન કરવાથી. તો એ આપેલું દીધું છે 0.5. તો 1 - આલ્ફા ઇન્ટુ C, H મળશે આલ્ફા ઇન્ટુ C અને એસિટેટ પણ મળશે આલ્ફા ઇન્ટુ C. પણ આપણે કામ છે H પ્લસનું,
તો ફ્રેન્ડ્સ એચ પ્લસ છે એની ખરેખર 2 pH હોય તો સાંદ્રતા કેટલી થાય તો કે 10⁻². કેવી રીતે? તો કે pH બરાબર 2 હોય તો H પ્લસને કરતા બનાવશો માઇનસ log ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ માંથી એન્ટીલોગ લઈને તો તમને મળશે 10⁻². એટલે અહીંયા C મળી ગયું 10⁻². ટૂંકમાં H પ્લસની સાંદ્રતા જો આ સમીકરણ ઉપરથી જોતી હોય તો એ મળશે આપણને આલ્ફા ઇન્ટુ C. તો H પ્લસની સાંદ્રતા બરાબર આલ્ફા ઇન્ટુ C, જે ખરેખર H પ્લસની સાંદ્રતા pH 2 હોય તો 0.01 છે અને આલ્ફા ઇન્ટુ C મૂળભૂત આપેલી સાંદ્રતા 0.5 છે. તો એમાંથી આલ્ફાને કરતા બનાવશો તો 0.01/0.5 કરવાથી મળશે 0.02. અને આપણી પાસે પેલું સૂત્ર છે આપણું વિયોજન ડિગ્રી ઓફ ડિસોસિએશન, વિયોજન અંશનું. તો એ છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1/n-1. n બરાબર 2 લઈ લઈએ આપણે તો 2 - 1 એટલે 1. તો ખાલી આપણે I ને જ કરતા બનાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ 1 થઈ જશે. એટલે I ઇઝ ઇક્વલ ટુ 0.02 પ્લસ 1 એટલે 1.02. અને હવે આપણું અભિસરણ દબાણનું સૂત્ર કે જેમાં સંખ્યાત્મક ગુણધર્મ લગાડવા ખૂબ જરૂરી, તો I ઇન્ટુ CRT ઇઝ ઇક્વલ ટુ પાઈ. એટલે આન્સર મળી ગયો 1.02 ઇન્ટુ 0.5 ઇન્ટુ RT. એટલે ફાઇનલ આન્સર 0.51 RT આવો થઈ જશે. રાઈટ? તો ખૂબ જ મસ્ત પ્રશ્ન છે મિત્રો આ. બરોબર? અહીંયા આ ડેટા ફેરવી ને તમે પણ તમારી મેળે પ્રેક્ટિસ કરી શકો. ત્યારબાદ ફ્રેન્ડ્સ નીચે આપેલા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના આધારે ક્યુ સૌથી પ્રબળ રિડક્શન કરતા? તો બધાની જે કિંમતો આપણને આપેલી છે એ આઈ થિંક રિડક્શન પોટેન્શિયલ જ છે બધાના. યસ, બધાના રિડક્શન પોટેન્શિયલ જ છે મિત્રો આમાં. તો પ્રબળ રિડક્શન કરતા, હવે રિડક્શન કરતાનું શું થાય તો કે ઓક્સિડેશન. તો આ બધામાંથી સરળતાથી ઓક્સિડેશન કોનું થાય તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ સાવ ઓછો હોય ને એનું ઓક્સિડેશન થશે. એટલે એક જ જવાબ બચે છે, એ છે ઝિંક. તો ઝિંક છે ને મિત્રો એનું શું થઈ જશે? ઓક્સિડેશન. એટલે એ પોતે પ્રબળ રિડક્શન કરતા ગણાય. રાઈટ? ઓકે. ત્યારબાદ મિત્રો નીચે આપેલામાંથી કયા વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા m અગેન્સ્ટ √c નો આલેખનો ઢાળ ઋણ આપે? તો આલેખનો જે ઋણ ઢાળ મળે આપણને એ સાંદ્રતા વધારતા લેમ્બડા m નું મૂલ્ય ઘટે. તો એવી સ્ટ્રેટ લાઇન એક ઘટક માટે જ મળે છે, એ પ્રબળ હોય તે. તો એમાં આપણને મળે છે મિત્રો સોડિયમ એસિટેટ. રાઈટ? સોડિયમ એસિટેટ માટે આપણને કેવું મળશે? ઋણ ઢાળ મળશે. ત્યારબાદ ખૂબ જ મસ્ત પ્રશ્ન મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન કે કોઈ એક ધાતુ એમ ના હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે 10 મિનિટ સુધી વિદ્યુત વિભાજન કરીએ તો 0.2938 ગ્રામ ધાતુ જમા થાય છે. જો ધાતુનું પરમાણુય દળ 63 ગ્રામ પ્રતિ મોલ હોય તો ધાતુ હેલાઇડનું સૂત્ર શું થશે? રાઈટ? તો અહીંયા આ 4 ઓપ્શનમાંથી જવાબ આવે છે મિત્રો ડી. કેવી રીતે? તો કે એનું એક શોર્ટકટ છે, એ છે W ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T/F ઇન્ટુ 1/n ઇન્ટુ એટોમિક માસ. હવે એમાંથી આપણે n ને કેટલા મોલ ઇલેક્ટ્રોનની આપલે થઈ છે એની ઉપરથી સંયોજકતા મળી જાય. તો એ સંયોજકતા માટે n ને કરતા બનાવીએ તો એ મળે છે I ઇન્ટુ T ઇન્ટુ A/F ઇન્ટુ W. બધાની કિંમત મૂકીએ તો લગભગ n ની કિંમત 1.9998 એટલે કે લગભગ 2 મળે છે. તો સંયોજકતા 2 હોય ધારો કે m ની, તો 2 સંયોજકતા નો ક્લોરાઇડ અથવા તો 2 સંયોજકતા ધરાવતી ધાતુનો ક્લોરાઇડ શું બનશે? તો હવે તમને ઇઝીલી આવડે છે ફ્રેન્ડ્સ, MCl2. રેડી? તો હવે તમે જાતે એ વિચારજો કે મારે ધારો કે જવાબ અહીંયા 3 લઈ આવો છે, બરોબર? તો હું અહીંયા કેવો ફેરફાર કરું કે જેથી કરીને જવાબ મને 3 મળે? એવું તમે જાતે વિચારીને મને કહેજો કે આપણે અહીંયા એટોમિક માસમાં શું ફેરફાર કરીએ જેથી કરીને જવાબ આપણને 3 મળે, મતલબ કે જવાબ આ MCl3 વાળો મળે. રાઈટ? ઓકે. એનાથી આગળ ફ્રેન્ડ્સ, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા અથવા તો શોષાતી ઉષ્મા. તો ઉદ્દીપક શું કામ કરે છે? તો કે
એ પોતે સક્રિયકરણ શક્તિ ઘટાડે છે, પણ પેલી જે ઉષ્મામાં પોતે કાંઈ મોટો એવો ફેરફાર કરતો નથી. સક્રિયકરણ શક્તિ ઘટશે. રાઈટ? ઓકે. ત્યારબાદ નીચેનામાંથી કયા આલેખ માટે આંતરછેદ શૂન્ય છે મિત્રો? તો બાકીના બધાની વાત કરીએ આપણે, બરોબર, આ જે આન્સર નંબર બી આપેલો છે એના સિવાય બાકી બધામાં તમે આર વિરુદ્ધ ટીનો આ ગ્રાફ દોરો. રાઈટ? તો એમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે સમય વધતા વધતા. રેડી? તો એમાં કાંઈ ને કાંઈ આંતરછેદ મળશે આપણને. લોગ કે અગેન્સ્ટ 1/t, લોગ આર અગેન્સ્ટ ટી, આ બધામાં આપણને કોઈને કોઈ આંતરછેદ પ્રાપ્ત થશે, પરંતુ આપણું સૂત્ર k બરાબર 2.303/t log r0/rt, કે જેમાં y બરાબર mx પ્લસ c સૂત્ર મુજબ કોઈ આંતરછેદ જ નથી, એટલે એનો આંતરછેદ આપણને 0 થી જ સ્ટાર્ટ થશે, મતલબ કે શૂન્ય મળે. રાઈટ? ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે, એટલે આ છે ફ્રેન્ડ્સ અર્ધ આયુષ્ય સમય. તો જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય? તો ફ્રેન્ડ્સ તમારી પાસે સૂત્ર છે જ. આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર શું છે? T½ ઇઝ ઇક્વલ ટુ 0.693/k. રાઈટ? તો આમાંથી ફ્રેન્ડ્સ k ને કરતા બનાવી અને આ અર્ધ આયુષ્ય સમય આપેલો છે મિનિટમાં, એને તમે સેકન્ડમાં ફેરવીને મૂકજો એટલે તમારો જવાબ આવી જશે આન્સર નંબર સી. રેડી? ઓકે. ત્યારબાદ નીચેનામાંથી કયો પરિવર્તનીય સોલ છે? એટલે અગેન આ પણ ફેક્ટ બેઝ છે. તો પરિવર્તનીય સોલ એ લાયોફિલિક પ્રકારના છે, અને લાયોફિલિકનું ઉદાહરણ છે મિત્રો જિલેટિનના સોલ. રેડી? ઓકે. ત્યારબાદ અગેન એક ફેક્ટ બેઝ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, કે નીચે આપેલી આકૃતિ પરથી દર્શાવો કે કયા પાત્રમાં વાયુનું દબાણ સૌથી વધુ હોય, તો જેનું અધિશોષણ ઓછું થાય તે. તો અહીંયા બધા પાત્રમાં ચારકોલ મૂકેલો છે ને બાકી વાયુ છે, હિલિયમ, SO2, હાઇડ્રોજન અને મિથેન. પણ એમાં હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે, એનું અધિશોષણ ઓછી માત્રામાં થાય અથવા તો ન બરાબર થાય. એના પછી હાઇડ્રોજન આવે, પછી SO2 ને મિથેન. એનો મતલબ એમ કે સૌથી આપણે વાત કરીએ તો હિલિયમ છે એનું દબાણ અહીંયા સૌથી વધારે હશે. ત્યારબાદ સોનાની નિક્ષાલન પદ્ધતિમાં કયો દ્રાવ્ય સંકીર્ણ બને છે? તો ફ્રેન્ડ્સ એમાં આન્સર આવે છે એ. અને અહીંયા જનરલ પ્રક્રિયાની વિચારીએ તો સોનાનું નિષ્કર્ષણ કરવું હોય તો એમાં એનો સાયનાઇડ સંકીર્ણ બનાવતા હોય, તો એ સંકીર્ણ બનશે 4 ટાઈમ્સ. અહીંયા આ 4 છે અંદરની સાઈડની બદલે બહારની સાઈડ લખવાનો છે. રેડી? ખાસ એક સુધારો કરી દઉં તમને. તો 4 ટાઈમ્સ MCN. ચલો, યસ, આ 4 છે ને એ અહીંયા બહારની બાજુ. ડન? આવી રીતે. તો 4 ટાઈમ્સ MCN2 માઇનસ પ્લસ 4OH માઇનસ, મતલબ કે અહીંયા એમ તરીકે તમે શું રાખી શકો? તો કે સિલ્વર અથવા ગોલ્ડ રાખી શકો. રાઈટ? અને બીજી એક તમને વાત પૂછી લઉં, આ સાયનાઇડ જે છે એ કાં તો તમે પોટેશિયમ સાયનાઇડ રાખી શકો, કાં તમે સોડિયમ સાયનાઇડ. તો પોટેશિયમ હોય એ ગોલ્ડ માટે છે અને સોડિયમ છે એ સિલ્વર માટે છે. બરોબર? તો ખાસ એવી રીતે તમે એક વાત યાદ રાખજો. ઓકે. એનાથી આગળ ફ્રેન્ડ્સ, કે આયનના વાત ભઠ્ઠી દ્વારા થતા નિષ્કર્ષણ દરમિયાન કયો સ્લેગ બને? બરોબર? તો એમાં આવે છે આન્સર CaSiO3, કેલ્શિયમ ઓક્સાઇડનું SiO2 સાથેનું મિશ્રણ, એટલે એમાં બનશે કેલ્શિયમ સિલિકેટ. તો તમે મને કહેશો મિત્રો આ એ છે FeSiO3 એ સ્લેગ તરીકે કોના નિષ્કર્ષણમાં મળે? ખાસ કરીને પ્રશ્ન નંબર લખીને મને આન્સર આપજો. ત્યારબાદ ફ્રેન્ડ્સ નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ આપી દીધો છે, અહીંયા સ્થિરતાનો ક્રમ આપી દીધો છે હાઇડ્રોજન હેલાઇડ્સ માટે, પછી આયનીય લક્ષણ આપી દીધું છે, અને પછી એસિડિક પ્રબળતા. તો એમાં આન્સર છે સ્થિરતા. તો સ્થિરતાનો ક્રમ આ હાઇડ્રોફ્લોરિક એસિડમાં સૌથી વધારે હોય, હાઇડ્રોઆયોડિક એસિડમાં ઓછો. બાકીના બધાના ક્રમમાં કંઈક ને કંઈક મુશ્કેલી છે.
જેમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું વધુ ઋણ મૂલ્ય ક્લોરીન માટે વધારે હશે ફ્લોરીન કરતાં પણ, તો એક આ ક્રમ ખોટો છે. પછી આયનીય લક્ષણમાં એમએફનું આયનીય લક્ષણ વધારે હોય, એમઆઈનું સહસંયોજક લક્ષણ વધારે હોય, તો એ ક્રમ પણ ખોટો છે. અને એસિડિક પ્રબળતાનો ક્રમ HClO4 નો સૌથી વધારે હોય, તો આ ક્રમ એમાં ઊંધો આપેલો છે. રાઈટ. તો જો સાથે સાથે બીજી ઘણી સરસ મજાની માહિતી પણ મળતી જાય છે આપણને. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સો એસિડમાં SOOS બંધ હાજર છે? તો એમાં આન્સર છે મિત્રો H2S2O8. અને ફ્રેન્ડ્સ બધાના તમને બંધારણ આપી દઉં. પહેલું છે આપણું આ થાયોસલ્ફ્યુરિક એસિડ, આ એનું બંધારણ. બીજું છે ફ્રેન્ડ્સ આપણું માર્શલ એસિડ, આ એમનું બંધારણ. ત્રીજું છે ફ્રેન્ડ્સ આપણું આ ડાયથાયોનિક એસિડ, એમનું બંધારણ. અને છેલ્લું છે આપણું આ ઓલિયમ અથવા તો પાયરોસલ્ફ્યુરિક એસિડ, એમનું બંધારણ. તો મિત્રો આ બધાની અંદર તમારે મને કહેવાનું છે ક્ષારની કેટલી શ્રેણીઓ બને પ્રશ્ન નંબર સાથે. બરોબર, ક્ષારની કેટલી શ્રેણીઓ બને, ખાસ એક પ્રશ્ન સાંભળી લ્યો મારો કે આ બધામાં ક્ષારની કેટલી શ્રેણીઓ બનશે. રાઈટ. ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ સાંદ્ર HNO3 સફેદ ફોસ્ફરસનું કયા પદાર્થમાં ઓક્સિડેશન કરશે? તો આ અકાર્બનિકનો બુકનો ક્વેશ્ચન મિત્રો. તો એમાં આન્સર આવે છે આપણું ફોસ્ફોરિક એસિડ. અને એમાં છે આ પ્રક્રિયા. તો ફોસ્ફરસનું નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને શું મળે? તો કે ફોસ્ફોરિક એસિડ. તો મિત્રો આની એક હંમેશા હું સામાન્ય પ્રક્રિયા કહેતો હોઉં છું સ્ટુડન્ટને કે અધાતુ વત્તા નાઇટ્રિક એસિડ એટલે કે એસિડ બરાબર અધાતુનો ઓક્સો એસિડ વત્તા પાણી વત્તા એસિડનો મુખ્ય તત્વ છે એનો ડાયોક્સાઇડ. રેડી? તો આવી રીતે આખી આ પ્રક્રિયા થાય. અને ફ્રેન્ડ્સ આ પ્રક્રિયામાં તમારે મને આપવાનું છે આ રેડોક્સ પ્રક્રિયા છે. બરોબર? તો આ રેડોક્સ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનની આપ-લે થશે? બરોબર, પ્રશ્ન નંબર લખીને મને ચોક્કસ આન્સર આપજો એમાં. ચાલો, ત્યાર પછી નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 બોહર મેગ્નેટોન છે? તો ફ્રેન્ડ્સ બધામાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને ડી કક્ષકમાં લખી દઉં. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વિસંયોજક કીધું છે બરોબર, એટલે આમાં 4 છે. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આવશે. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વિસંયોજક અવસ્થાની અંદર 3 છે. રાઈટ? એટલે સ્વાભાવિક છે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળે એ જ એની અંદર જ શું મળશે? ચુંબકીય ચાકમાત્રા 5.92. રાઈટ? તો આ રીતે આપણને આન્સર મળશે એ. ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ ઝર્કોનિયમ 4D સંક્રાંતિ શ્રેણીમાં છે અને હાફનિયમ 5D સંક્રાંતિ શ્રેણીમાં છે. તેમ છતાંય તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. તો એનું કારણ? તો કે એનું મુખ્ય કારણ છે એમના કદ લગભગ સરખા છે. એટલે કે બંનેની પરમાણુય ત્રિજ્યા કેવી છે? લગભગ સરખી. અને અહીંયા આ ઝર્કોનિયમ અને હાફનિયમની પરમાણુય ત્રિજ્યા છે એના મૂલ્યો આપેલા છે. રાઈટ? ઓકે. ત્યારબાદ ફ્રેન્ડ્સ હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 હેક્ઝા સાયનાઇડો ક્રોમેટ 3 આ સંકીર્ણમાં કઈ સમઘટકતા છે? તો જ્યારે મિત્રો આવી રીતે એક જ IUPAC નામની અંદર આવા બે સંક્રાંતિ તત્વો આવતા હોય એનો મતલબ કે એની અંદર એક જ પ્રકારની સમઘટકતા હોય ને એ છે સવર્ગ સમઘટકતા. રાઈટ? ઓકે. અને ત્યારબાદ આપણો છેલ્લા પ્રશ્ન સુધી પહોંચી ગયા મિત્રો કે નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગ લંબાઈ અવશોષિત કરશે? તો એના જે તમને આ બધા ઉદાહરણો આપેલા છે એમના માટેનું એક ટેબલ છે મારી પાસે મિત્રો, તો એ બતાવી દઉં તમને. તો અહીંયા આ ટેબલમાંથી આ કિંમતો જોઈ શકીએ છીએ. તો સૌથી છેલ્લે જે COCl NH3 5 ટાઈમ્સ આપ્યું એમાં જ અવશોષિત તરંગ લંબાઈ મળે છે 535. તો ફ્રેન્ડ્સ જો આવી રીતે ટેબલમાંથી પણ આ વખતે પ્રશ્નો પૂછાણા છે 2020માં. રેડી? તો આવી માહિતી પણ હોવી જોઈએ આપણી પાસે. જો એમાં હું હંમેશા કહું કે જે ડેટા છે અંદરના એ નહીં પૂછાય, પણ તમને એનો ક્રમ કે કોણ સૌથી વધારે કોણ સૌથી ઓછું
તો આ બધી વસ્તુ પૂછાશે મિત્રો, રાઈટ. તો ફ્રેન્ડ્સ, અમુક કોમન બાબત તમને કહી દઉં કે કેમિસ્ટ્રીની અંદર જે ફિઝિકલ કેમિસ્ટ્રી છે એમાં બધા ફોર્મ્યુલાસ આધારિત પ્રશ્નો બનતા હોય છે, દાખલા માટે, રાઈટ. એના તમને જેમ કે મોલાલિટી ને મોલન્સનો આજે આપણે પ્રશ્ન જોયો, રાઈટ. તો એવી રીતે મોલાલિટી મોલારિટીના ડેન્સિટી આધારિત પૂછાતા હોય છે, અને નોર્માલિટી મોલારિટીનું રિલેશન પૂછાતું હોય છે. નોર્માલિટી મોલારિટી, પછી મોલારિટી ઉપરથી ફોર્માલિટીનું રિલેશન પૂછાતું હોય, તો એવા ખાસ કરવા. પછી જે બધા ટેબલ્સ આપેલા હોય ફિઝિકલ પ્રોપર્ટીઝના, તો એમાં ઉત્કલન બિંદુનો ક્રમ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ગલન બિંદુનો ક્રમ, આયનીકરણ એન્થાલ્પી, રાઈટ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, જેની જેટલી થાય એ પ્રમાણે, તો એવા ક્રમ પૂછાય. પછી અવસ્થા ઉપરના પ્રશ્નો પૂછાતા હોય છે, રાઈટ. પછી એસિડિકતા બેઝિકતા ઉપરના પ્રશ્નો પૂછાતા હોય છે, તો એવા પ્રકારના પ્રશ્નો ઉપર ખાસ ફોકસ કરવું. પછી અણુભાર મોલ કન્સેપ્ટ આધારિત પ્રશ્નો પૂછાય. ભલે ગુજકેટમાં 12મા ધોરણનું પૂછાય છે, પણ મોલ કન્સેપ્ટ તો એમાં પણ આવડવો જરૂરી. તો મોલ કન્સેપ્ટ ઉપર તો તમે કેમિસ્ટ્રીનું કોઈ બી ચેપ્ટર લઈ લ્યો, એમાં મોલ કન્સેપ્ટ ઉપરથી પ્રશ્ન બને ને બને જ. તો મોલ કન્સેપ્ટ ઉપર આધારિત પ્રશ્નો બનતા હોય. અને સમીકરણોમાં અકાર્બનિકમાં મોલ કન્સેપ્ટ લગાડીને પણ ઘણા પ્રશ્નો બને. મારા રૂટીનમાં જે બધા રેગ્યુલર સ્ટુડન્ટ્સ છે એને હું અકાર્બનિકના ઘણા બધા સમીકરણો ઉપરથી મોલ કન્સેપ્ટની પ્રેક્ટિસ કરાવતો હોઉં છું. તો મોલ કન્સેપ્ટ ઉપર ખાસ ફોકસ કરવું. પછી કાર્બનિકમાં જે ક્રિયાવિધિ છે, મિકેનિઝમ આધારિત પ્રશ્નો બને. પરિવર્તન 2 સ્ટેપના હોય એના આધારિત પ્રશ્નો બને ફ્રેન્ડ્સ. અને સિગ્મા અને પાઈબંધ, કોઈ બંધારણ આપેલા હોય તમને, એની ઉપરથી સિગ્મા અને પાઈબંધ પૂછાય, રાઈટ. જેમ કે ફોર એક્ઝામ્પલ ડીડીટી, તો ફ્રેન્ડ્સ ડીડીટીની અંદર સિગ્મા અને પાઈબંધ છે એનું બંધારણ ઉપરથી એના પ્રશ્નો બનતા હોય છે. તો ફ્રેન્ડ્સ તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં ડીડીટી છે એના સિગ્મા અને પાઈબંધ્સ પણ લખીને આપજો ચોક્કસ, બરોબર. તો ઘણી બધી વાત છે મિત્રો આમની, પણ આ મેં જે તમને બધા મુદ્દા કીધા, તમે કોઈ બી પેપર તમે ચેક કરશો ને, તો મેં જે હમણાં છેલ્લે જે કન્સેપ્ટ તમને કીધા એના ઉપર આધારિત પ્રશ્નો બને છે. એટલે કે કોર્નર ક્વેશ્ચન ઉપર આપણું ફોકસ હોવું જોઈએ, રાઈટ. એટલે ખૂબ સરસ મજાનું આ પેપર હતું મિત્રો, રેડી. અને છેલ્લે પેલા સૌથી લાસ્ટ ચેપ્ટરની વાત કરું તો એમાં જે બધા ટેબલ્સ મૂકેલા છે, ટેબલ્સ ઉપરથી પણ તમને ઘણા બધા જે માહિતીના પ્રશ્નો છે ને, ફેક્ટ બેઝ, એ પણ પૂછાતા હોય છે. તો ખાસ એ બધું કરવું મિત્રો, રેડી. અને ખાસ મારા બધા પેપર જોજો મિત્રો. ગુજકેટ 2017, 18, 19 અને અત્યારે આ 20મું તમારી સામે છે, 2020નું. અને આની સાથે મેં નીટના પણ પ્રશ્નપત્રનું સોલ્યુશન મૂકેલું છે, અને આવી જ રીતે મેં એમાં ડિટેલમાં સોલ્વ કરાવેલું છે. અને સાથે જેઈ મેઇન્સના પણ મેં પ્રશ્ન 2017થી આગળના બધા મૂકેલા છે, તો એ પણ ખાસ તમે ચેક કરજો. અને બીજું કોઈ બી તમારું સજેશન હોય તો પણ તમે મને કહેજો ફ્રેન્ડ્સ. સો કેમિસ્ટ્રી આપણું કમ્પ્લીટ થયું, અને આ તમારી બોર્ડની પ્રોવિઝનલ કી છે 2020ની, એ પણ ખાસ તમે ચેક કરી લેજો. જુદા જુદા કોડ નંબર સાથે મૂકેલી છે, રાઈટ. ઓકે, ચલો મિત્રો. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર નીટ 2021 એક્ઝામ ફ્રેન્ડ્સ, બરોબર. ચાલો. અને ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ, અને શેર એન્ડ સબસ્ક્રાઇબ, બરોબર. તો હવે મારે તમને કહેવું નહીં પડે કે ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, રાઈટ. અને તમારા મિત્રો સુધી આ ચેનલને અને આના વિડીયોને ચોક્કસ પહોંચાડજો મિત્રો. અને તમારા જરૂરી સજેશન હોય તો એ પણ મને આપજો. તો વન્સ અગેન થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ.